Alright students, lecture start કરીએ આપણે, right? So last lecture માં આપણે શું study કરેલું? Last lecture માં we have seen topic, I think last topic of unit 4, that is SRS, software requirement specification, and within that we have seen software requirement specification document, right? અને એમાં આપણે જોયેલું કે આપણે જો SRS ડોક્યુમેન્ટ બનાવીએ છે તો એમાં કેટલા સેક્શન્સ હશે, એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે, રાઈટ? અને એનું રિવ્યુ કેવી રીતે કરવાનું છે. SRS ડોક્યુમેન્ટની વાત કરીએ તો એના અંદર આપણે ઇન્ટ્રોડક્શન સેક્શન, ઇન્ફોર્મેશન ડિસ્ક્રિપ્શન, ફંક્શનલ ડિસ્ક્રિપ્શન, બિહેવિયરલ ડિસ્ક્રિપ્શન, પછી બિબ્લિયોગ્રાફી, એપેન્ડિક્સ, યુઝર મેન્યુઅલ, વેલિડેશન ક્રાઇટેરિયા, રાઈટ? આ બધા સેક્શન્સ છે તે આપણે એમાં ઇન્ક્લુડ કરી શકીએ. અને જો આપણે રિવ્યુની વાત કરીએ, ધેટ ઇઝ SRS રિવ્યુની વાત કરીએ તો એના અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે રિવ્યુ 2 લેવલ્સ પર પરફોર્મ કરવાના છે, ધેટ ઇઝ એટ ધ મેક્રોસ્કોપિક લેવલ એન્ડ એટ ધ માઇક્રોસ્કોપિક લેવલ. બિકોઝ આપણને ખબર છે કે આપણે જો વ્યવસ્થિત મેનરમાં રિવ્યુ નહીં કરીશું તો SRS ડોક્યુમેન્ટનો કોઈ યુઝ રહેશે નહીં. Because by the end, SRS document will act as a contract between the developer and the client. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે SRS ડોક્યુમેન્ટ આપણે હાઈ ક્વોલિટીનું બનાવીશું, મીન્સ એના અંદર બધી વસ્તુ ઇન્ક્લુડ કરીશું, રાઈટ? કે જેથી આપણે એના SRS ની અંદર જેટલી પણ વસ્તુ ઇન્ક્લુડ કરી હશે એ બધી જ વસ્તુ આપણે આપણા સોફ્ટવેરની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, રાઈટ? સો આપણે અહીંયા એ જ ધ્યાનમાં રાખવાનું છે કે SRS જેટલું આપણે હાઈ ક્વોલિટીનું બનાવીશું એટલું આપણું સોફ્ટવેર પણ હાઈ ક્વોલિટીનું હશે. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે જ્યારે પણ આપણે SRS ડોક્યુમેન્ટની વાત કરીએ છીએ, રાઈટ, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે SRS ડોક્યુમેન્ટની અંદર ઓબ્વિયસલી નેરેટિવ લેંગ્વેજ પણ યુઝ કરી શકીએ અને અલગ અલગ ડાયાગ્રામ્સનો યુઝ કરીને પણ આપણે બધું એનાલિસિસ અને રિક્વાયરમેન્ટ ગેધરિંગ એ બેઉ ફેઝ એ જગ્યા પર કમ્પ્લીટ કરી શકીએ. એન્ડ વી કેન સે ધેટ SRS ઇઝ એન આઉટકમ ઓફ રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ ફેઝ. ઓબ્વિયસલી એનાલિસિસ કરવા માટે આપણે પહેલા તો રિક્વાયરમેન્ટ ગેધર કરવી પડશે અને એક વખત આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરી લઈએ છે, આફ્ટર ધેટ SRS ની અંદર એ રિક્વાયરમેન્ટનું એનાલિસિસ કરીને આપણે બધી વસ્તુ સ્પેસિફાઈ કરી શકીએ. મીન્સ વી કેન સે કે જો આપણે એનાલિસિસ ફેઝ કમ્પ્લીટ કર્યો છે, આપણે જો એમ કહેતા હોય, ઇટ મીન્સ કે આપણું SRS ડોક્યુમેન્ટ રેડી છે, રાઈટ? અને SRS ડોક્યુમેન્ટ રેડી કર્યા પછી આપણે એનું રિવ્યુ કરાવીશું બેઉ પાર્ટી પાસેથી અને પછી એને એઝ અ લીગલ કોન્ટ્રાક્ટ તરીકે કન્સિડર કરીશું કે ફ્યુચરની અંદર આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર એને યુઝ કરી શકીએ. અને મોર પ્રિસાઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટની અંદર તો એને યુઝ કરી જ શકીએ, પણ એની સાથે સાથે જ્યારે પણ સોફ્ટવેર ટેસ્ટિંગ આવે છે, મેન્ટેનન્સ આવે છે, રાઈટ, ક્યાં તો કોઈક બાયસ ઊભો થાય છે કે ઓકે, ક્લાયન્ટ એમ કહે છે કે મેં આવી કોઈક રિક્વાયરમેન્ટ આપેલી હતી અને ડેવલપર એમ કહેતા હોય કે ના આવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. જો આવા કોઈ ડિસ્પ્યુટ્સ ઊભા થાય, રાઈટ, બાયસનેસ ઊભી થાય, તો એ જગ્યા પર આપણે SRS ડોક્યુમેન્ટ એઝ અ લીગલ કોન્ટ્રાક્ટ તરીકે આપણે ડિસ્પ્લે કરી શકીએ, બતાવી શકીએ કે આપણે એના અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ પર અગ્રી થયા હતા અને અકોર્ડિંગ ટુ ધેટ આપણું સોફ્ટવેર છે કે નહીં, રાઈટ? સો SRS document is a very important document in software engineering because SRS document will the thing કે જેના અંદર આપણે કોસ્ટ રિલેટેડ, બજેટ રિલેટેડ, ડેડલાઇન રિલેટેડ એ બધી વસ્તુ પણ આપણે સ્પેસિફાઈ કરી હશે. અલોંગ વિથ ધેટ આપણી પ્રોબ્લેમ ડેફિનેશન અને જે પણ આપણે બધી રિક્વાયરમેન્ટ્સ ગેધર કરી છે એ રિક્વાયરમેન્ટ્સ આપણે એ રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરવા માટે આપણે કયા ડેટા યુઝ કરવાના છે, કઈ ઇન્ફોર્મેશન યુઝ કરવાના છે, કઈ પ્રોસિજરલ થિંગ આપણે યુઝ કરીશું, ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ કઈ છે, શું આપણે એના અંદર યુઝ કરીશું, પછી ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ્સ કયા છે, રાઈટ, એક્સટર્નલ ઇન્ટરફેસીસ કયા છે. મીન્સ વી કેન સી કે સોફ્ટવેર રિલેટેડ XYZ બધી જ વસ્તુ આપણે SRS ડોક્યુમેન્ટની અંદર સ્પેસિફાઈ કરેલી હશે. દેટ્સ વાય SRS ડોક્યુમેન્ટ હાઈ ક્વોલિટીનું હોવું જોઈએ અને એની સાથે સાથે એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે. મીન્સ ઇન શોર્ટ, જો તમે SRS ડોક્યુમેન્ટ બનાવો છો, રાઈટ, તો એ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એવી રીતે બનાવવાનું છે કે બેવ પાર્ટીઝને એના અંદર જે પણ બધી વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે તે ક્લિયરલી સમજ પડે કે આગળ જતા પછી કોઈ પણ ડિસ્પ્યુટ્સ ઊભા થાય નહીં, રાઈટ? સો દેટ વોઝ ઓલ ધ થિંગ કે આપણે યુનિટ 4 ની અંદર
કરેલું હતું. હવે યુનિટ 4 ની અંદર મેં તમને પહેલા પણ કીધેલું હતું કે એક ટોપિક બાકી છે, ધેટ ઇઝ ટોપિક 4.4, ધેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ, પ્રોસેસ સ્પેસિફિકેશન અને ડેટા ડિક્શનરી. એ ટોપિકની અંદર આપણે ડાયાગ્રામ્સ ડ્રો કરવાના છે, રાઈટ. અને તમારા એક્ઝામની અંદર પણ એ 14 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે કે ડીએફડી 10 માર્ક્સના ડ્રો કરવાના હોય છે અને એની સાથે સાથે 2 માર્ક્સ પીએસપીસી, ધેટ ઇઝ પીસ્પેક, પ્રોસેસ સ્પેસિફિકેશન, અને 2 માર્ક્સ ડીડીના, ધેટ ઇઝ ડેટા ડિક્શનરી, રાઈટ. સો ધેટ topic is very important for your exam as well as તમે 6 સેમેસ્ટરમાં જ્યારે પ્રોજેક્ટ બનાવશો, રાઈટ, તો ત્યારે પણ તમારી પાસે ચોઇસ હશે કે ક્યાં તો તમે ડીએફડી બનાવી શકો, ધેટ ઇઝ ડેટા ફ્લો ડાયાગ્રામ, અને ક્યાં તો તમે યુએમએલ બનાવી શકો, રાઈટ. સો 6 સેમેસ્ટરમાં પણ તમને એ ટોપિક કામ લાગશે. તો લેટ્સ ડુ કે 5th યુનિટની આપણે થિયરી કમ્પ્લીટ કરીને પછી આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ શીખીશું. સો આઈ હેવ ડિસાઇડેડ કે અત્યારે આપણે 5th યુનિટ સ્ટાર્ટ કરીએ, ધેટ ઇઝ સિસ્ટમ ડિઝાઇન. I have already told કે જ્યારે પણ આપણે SDLC નો ફોલો કરીએ છીએ, that is software development life cycle, તો એના અંદર that life cycle is divided into various phases, right. That is, we can say requirement gathering, analysis phase, then it is requirement gathering, analysis phase, designing phase, right, coding phase, testing phase and maintenance phase, right. તો જ્યારે પણ આપણે એનાલિસિસ કરીએ છીએ તો એનાલિસિસ ફેઝ કમ્પ્લીટ થયા પછી આપણી પાસે SRS ડોક્યુમેન્ટ હશે, રાઈટ, કે જેની અંદર આપણે બધી વસ્તુ સ્પેસિફાઈ કરી હશે. નાઉ અકોર્ડિંગ ટુ ધ SRS ડોક્યુમેન્ટ આપણે હવે સેકન્ડ ફેઝની અંદર, ધેટ ઇઝ સિસ્ટમ ડિઝાઇન, બીજી અલગ અલગ વસ્તુ પરફોર્મ કરવાની છે. અને જ્યાં સિસ્ટમ ડિઝાઇન ફેઝ કમ્પ્લીટ થશે એના પછી આપણે કોડિંગ કરી શકીશું, રાઈટ. મીન્સ વી કેન સે કે SRS ની અંદર આપણે જેટલી પણ રિક્વાયરમેન્ટ્સનું એનાલિસિસ કર્યું છે, રાઈટ, હવે એના રિલેટેડ આપણે ડિઝાઇનિંગ પરફોર્મ કરવાનું છે. ધેટ્સ વાય ધ 5th યુનિટ ઇઝ ઓફ સિસ્ટમ ડિઝાઇન. એટલે 4th યુનિટની અંદર આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ રિલેટેડ બધી વસ્તુ ભણ્યા, રાઈટ. શું ઇમ્પોર્ટન્સ છે એમાં, કઈ કઈ વસ્તુની જરૂર પડે, કયા ડોક્યુમેન્ટ આપણે પ્રોડ્યુસ કરી શકીએ, કઈ રીતે આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરી શકીએ, આ બધી જ વસ્તુ આપણે 4th યુનિટની અંદર ભણ્યા. હવે 5th યુનિટની અંદર ઓબ્વિયસલી એનાલિસિસ ફેઝ પછી ડિઝાઇનિંગ ફેઝ આવે, એટલે આપણે 5th યુનિટની અંદર સિસ્ટમ ડિઝાઇન ભણીશું, રાઈટ, જેની અંદર આપણે ડિઝાઇન મોડેલ, ડિઝાઇન પ્રિન્સિપલ, ડિઝાઇન કન્સેપ્ટ્સ, રાઈટ, ઘણી બધી વસ્તુ આપણે સ્ટડી કરવાની છે. ઓલરાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર 5th યુનિટ, ધેટ ઇઝ સિસ્ટમ ડિઝાઇન. Now we can say that the software design is both process and a model, રાઈટ. તમે જો સોફ્ટવેર ડિઝાઇનને એટલે ડિઝાઇનને તમે જો પ્રોસેસ લેવ છો, ઇટ મીન્સ કે તમે એના અંદર સિક્વન્સ ઓફ સ્ટેપ્સ પરફોર્મ કરશો, રાઈટ. અને સિક્વન્સ ઓફ સ્ટેપ્સ પરફોર્મ કરવાથી અલગ અલગ એસ્પેક્ટ્સ ડિઝાઇનના આપણે બધી વસ્તુ જે સોફ્ટવેરની અંદર બનાવવાના છે એ બધી વસ્તુ આપણે એ જગ્યા પર ડિસ્ક્રાઇબ કરીશું, રાઈટ. અને જો આપણે સોફ્ટવેર ડિઝાઇનને એઝ અ મોડેલ તરીકે કન્સિડર કરીએ તો ઓબ્વિયસલી એના અંદર આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ આપણે બનાવવાની છે. સિમ્પલ ટર્મ્સમાં હું તમને વાત કહું તો કે જો આપણે ઘર બનાવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ, તો આપણી પાસે એનું મોડલ હોવું જોઈએ. હવે ધેટ મોડલ કેન બી અ 3D મોડલ ઓર ઇટ કેન ઓલ્સો બી અ બ્લુપ્રિન્ટ, રાઈટ. બટ ઇન શોર્ટ, ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ, તો તમારી પાસે કોઈક ને કોઈક એવો રેફરન્સ હોવો જોઈએ, કોઈક ને કોઈક એવું મોડલ હોવું જોઈએ કે જેનો યુઝ કરીને તમે હાઉસ બિલ્ડ કરી શકો. લાઇકવાઇઝ જો તમારે સોફ્ટવેર બિલ્ડ કરવું છે, રાઈટ, તો તમારી પાસે એના રિલેટેડ મોડેલ ક્યાં તો નેરેટિવ ક્યાં તો એવી કોઈક વસ્તુ રેડી હોવી જોઈએ કે જેનો યુઝ કરીને તમે એને બનાવી શકો, રાઈટ. અને ઓબ્વિયસલી ક્રિએટિવ સ્કિલ, પાસ્ટ એક્સપિરિયન્સ, અ સેન્સ ઓફ વોટ મેક્સ ગુડ સોફ્ટવેર, રાઈટ, એન્ડ એન ઓવરઓલ કમિટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોડ્યુસ ક્વોલિટેટિવ પ્રોડક્ટ. આપણને ખબર છે કે આપણે બધા પાસે સેમ સ્કિલ્સ હોતી નથી. મેં તમને આ વસ્તુ આગળ પણ કીધેલી છે કે જે વસ્તુ એનાલિસ્ટ કરી શકે, ઇટ ડઝન્ટ મીન કે એ જ વસ્તુ ડિઝાઇનર પણ કરી શકે. ધો બોથ આર સોફ્ટવેર એન્જિનિયર્સ, બટ ઇટ ઇઝ નોટ લાઇક ધેટ કે જે વસ્તુ એનાલિસ્ટ કરી શકે એ વસ્તુ ડિઝાઇનર પણ કરી શકે. લાઇકવાઇઝ જે વસ્તુ ડિઝાઇનર વધારે સારી રીતે કરી શકે છે, મે બી પોસિબલ એનાલિસ્ટ એ વસ્તુ કરી શકે નહીં, રાઈટ. મીન્સ આપણે બધાને જ સોફ્ટવેર એન્જિનિયર્સ કહીએ છીએ, બટ એ સોફ્ટવેર એન્જિનિયર્સ વર્ડની અંદર, ટર્મિનોલોજીની અંદર બીજા ઘણા બધા તમે પ્રિસાઇઝ વર્ડ યુઝ કરી શકો કે જેના ઉપરથી આપણને ખબર પડે કે આ પર્ટિક્યુલર પર્સનની અંદર કઈ સ્કિલ છે, રાઈટ. અને અકોર્ડિંગ ટુ ધેટ સ્કિલ એના પાસ્ટ એક્સપિરિયન્સ પરથી આપણે
વધારે સારી પ્રોડક્ટ, ક્વોલિટેટિવ પ્રોડક્ટ ડેવલપ કરવાની ટ્રાય કરવાની છે, રાઈટ? નાઉ વોટ ઇઝ ઇટ? સોફ્ટવેર ડિઝાઇન શું છે? We can say that design is a meaningful engineering representation of something that is to be built. મેં તમને સિમ્પલ એક હમણાં હાઉસ બિલ્ડ કરવું છે એનો એક્ઝામ્પલ આપ્યો, રાઈટ? કે મારે જો હાઉસ બિલ્ડ કરવું છે તો મને એ ખબર હોવી જોઈએ કે મારે કેટલા રૂમ્સ જોઈએ છે, કે મારી પાસે કેટલું લેન્ડ છે, એ રૂમ્સની અંદર મારે કયા ટાઈપનું ડિવાઈડ કરવું છે, મને કેટલા ફ્લોર્સ જોઈએ છે, રાઈટ? મીન્સ ઇન શોર્ટ મારે બધી જ વસ્તુ ડિટેલ મેનરની અંદર એ જગ્યા પર સ્પેસિફાઈ કરવી પડે વિથ મેઝરમેન્ટ્સ, રાઈટ? અને વિથ નંબર્સ. ખાલી એવું નહીં કહી શકાય કે મારે ઘર બહુ સારું જોઈએ છે, કે મારે ઘર એવું જોઈએ છે કે જેના અંદર લાઇટ, એર, એ બધી વસ્તુ બહુ સારી હોય, વેન્ટિલેટેડ હોય. હું આવા જનરલ ટર્મ્સ યુઝ કરીને કોઈ પણ દિવસ હાઉસ બિલ્ડ કરી શકું નહીં. મારે પ્રિસાઇઝ રહેવાનું છે કે મારી પાસે જેટલું લેન્ડ છે એમાંથી મારે કેટલા લેન્ડ પર હાઉસ બિલ્ડ કરવું છે, કેટલું ફ્રી રાખવું છે, કેટલા રૂમ્સ મારે લેવા છે, કેટલા ફ્લોર્સ લેવા છે, એનું શું મેઝરમેન્ટ હશે, રાઈટ? મીન્સ નાનામાં નાની ડિટેલ્સ આપણે બધી વસ્તુ એ જગ્યા પર ડિઝાઇનની અંદર સ્પેસિફાઈ કરવાની છે, રાઈટ? મીન્સ વી કેન સે કે આપણે એનાલિસિસની અંદર જે પણ વસ્તુ નેરેટિવ ફોર્મમાં આપેલી હતી, હવે એ બધી વસ્તુનું ટોટલ રિપ્રેઝન્ટેશન આપણે અહીંયા બનાવવાનું છે. અને એ એવું હોવું જોઈએ, ડિઝાઇન એવી હોવી જોઈએ કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પર આપણે ટ્રેસિંગ કરી શકતા હોવા જોઈએ. મીન્સ આપણે એમ કહીએ છીએ કે આ ડિઝાઇન મેં બનાવેલી છે કે જે એક કસ્ટમરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે, પણ કઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે છે, રાઈટ? દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. મીન્સ તમે કોઈ પણ ડિઝાઇન બનાવો છો, ઇટ મસ્ટ બી ટ્રેસ ટુ સમ કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ, રાઈટ? અને એની સાથે સાથે તમે એને ક્વોલિટી રિલેટેડ ચેક પણ કરી શકતા હોવા જોઈએ, રાઈટ? અને તમારી પાસે એના પ્રી ડિફાઇન્ડ ક્રાઇટેરિયાસ પણ હોવા જોઈએ કે જે તમારી ડિઝાઇનને ગુડ ડિઝાઇન કહી શકે, રાઈટ? મીન્સ જો આ બધી વસ્તુ તમે પહેલેથી ડિફાઇન કરશો કે તમે કેવી રીતે ડિઝાઇનિંગ કરવાના છો, એ ડિઝાઇનિંગની અંદર તમે કયા કયા ક્રાઇટેરિયાઝ યુઝ કરવાના છો, ક્વોલિટી એસેસ કરવા માટે તમે શું યુઝ કરવાના છો, શું તમારું ડિઝાઇન કસ્ટમરની રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરે છે કે નહીં, જો આ બધી જ વસ્તુ તમે ટ્રેસ કરી શકો છો, જો આ બધી જ વસ્તુ તમે વેરીફાઈ કરી શકો છો, દેન યુ કેન સે કે તમે જે રિક્વાયરમેન્ટ્સ તમે જે ડિઝાઇન બનાવી છે, ઇટ ઇઝ અ ગુડ ડિઝાઇન, રાઈટ? અને જો આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગના કોન્ટેક્સમાં વાત કરીએ, રાઈટ, તો ડિઝાઇન 4 એરિયાઝને ફોકસ કરે છે. અગેન આઈ રિપીટ, જો આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગના કોન્ટેક્સમાં વાત કરીએ તો ડિઝાઇન 4 એરિયાઝને ફોકસ કરે છે. દેટ ઇઝ ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસીસ એન્ડ કમ્પોનન્ટ્સ. અગેન આઈ રિપીટ, 4 એરિયાઝ કે જેના ઉપર ડિઝાઇન ફોકસ કરે છે, ઇટ ઇઝ ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસીસ એન્ડ કમ્પોનન્ટ્સ. આ બધા જે પણ 4 ટર્મિનોલોજીસ મેં તમને અત્યારે કીધી, 4 એરિયાઝ મેં તમને કીધા, રાઈટ, વિચ આર રિલેટેડ ટુ ડિઝાઇન, એ આપણે ઓલરેડી અત્યાર સુધી જે પણ 4 યુનિટ્સ કમ્પ્લીટ કર્યા, રાઈટ, એમાં કશે ને કશે આપણે બધી વસ્તુ ભણેલા છે, રાઈટ? આપણે એને રિલેટ કરી શકીએ. વધારે ડિટેલમાં આપણે આગળ આ સેમ યુનિટની અંદર જોઈશું, રાઈટ? અનધર ઇઝ હુ ડઝ ઇટ? કોણ કરશે સિસ્ટમ ડિઝાઇન? તો ઓબ્વિયસલી સોફ્ટવેર એન્જિનિયર્સ છે, રાઈટ? એ ડિઝાઇન કરશે અકોર્ડિંગ ટુ ધ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ, રાઈટ? પણ એ લોકોમાં એવી સ્કિલ્સ હોવી જોઈએ કે જે બધા જ ડિઝાઇનના જેટલા પણ લેવલ્સ છે, એ બધા લેવલ્સ પર એ લોકો પાસે એવી સ્કિલ્સ હોવી જોઈએ કે એ લોકો બધા જ લેવલ્સને ફૂલફિલ કરી શકે. એઝ યુ કેન સી કે અહીંયા જે આપણે 4 એરિયાઝ ડિફાઇન કરેલા હતા, દેટ ઇઝ ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસીસ એન્ડ કમ્પોનન્ટ્સ, રાઈટ? એ બધાને જ અહીંયા ડિફરન્ટ લેવલ્સ અહીંયા કીધેલા છે. દેટ ઇઝ વી કેન સે ડેટા એન્ડ આર્કિટેક્ચરલ લેવલ, કે જેના અંદર આપણે શું ડિઝાઇન કરવાનું છે, ડિઝાઇનમાં આપણે અહીંયા પેટર્ન્સ આપણે ડિફાઇન કરવાની છે કે જે આપણી એપ્લિકેશન્સને બિલ્ડ કરવામાં આપણે એને અપ્લાય કરી શકીએ. મીન્સ વી કેન સે સિમ્પલ ટર્મ્સમાં હું કહું તો કે ડેટા છે તો ડેટા સ્ટ્રક્ચર શું હશે, રાઈટ? ડેટાને તમે કેવી રીતે સ્ટોર કરશો, એ બધી વસ્તુ તમે અહીંયા સ્પેસિફાઈ કરી શકો. આર્કિટેક્ચરની અંદર આપણે આગળ પણ ડિફાઇન કરેલું હતું કે સોફ્ટવેર આર્કિટેક્ચર આપણે કોને કહી શકીએ, દેટ ઇઝ જે પણ આપણે સોફ્ટવેર યુઝ કરવાના છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરવાના છે, હાર્ડવેર છે, એ બધી વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી શકીએ. જો આપણે ઇન્ટરફેસ લેવલની વાત કરીએ છીએ, રાઈટ, તો ઇન્ટરફેસ લેવલની અંદર આપણે શું કરવાનું છે કે આપણે જે પણ પીપલ છે,
રાઈટ, કે જે આપણા સોફ્ટવેરને બિલ્ડ કરવાના છે એની એફિશિયન્સી કેટલી છે વર્કિંગ એન્વાયરમેન્ટની અંદર. એકોર્ડિંગ ટુ ધેટ આપણે ડિઝાઇન અપ્રોચને આપણે ડિફાઇન કરીશું. અગેન આઈ રિપીટ, ઇન્ટરફેસ લેવલની અંદર હ્યુમન ઓર મોર પ્રિસાઇઝ પીપલની કેટલી એફિશિયન્સી છે, રાઈટ, વર્કિંગ એન્વાયરમેન્ટની અંદર. અહીંયા એક ટર્મ યુઝ કરેલી છે, દેટ ઇઝ એર્ગોનોમિક્સ, રાઈટ. એર્ગોનોમિક્સ મીન્સ કે હ્યુમનની કેટલી એફિશિયન્સી છે વર્કિંગ એન્વાયરમેન્ટની અંદર, રાઈટ. એકોર્ડિંગ ટુ ધેટ આપણે ડિઝાઇન અપ્રોચને ફોલો કરીશું. અને એ આપણું ડિઝાઇન અપ્રોચને ડિક્ટેટ કરશે, મીન્સ આપણને કહેશે કે ઓકે આ આટલા પીપલ જો આટલું એફિશિયન્ટ મેનરની અંદર વર્ક કરશે, રાઈટ, તો આપણે આટલા ટાઈમની અંદર આપણું ડિઝાઇન કમ્પ્લીટ કરી શકીશું. Hence, we can say that at interface level, human ergonomics often dictate our design approach. અને જો આપણે કમ્પોનન્ટ લેવલની વાત કરીએ, that is, we can say it is a programming approach, right? કે જે આપણને ઇફેક્ટિવ ડેટા અને પ્રોસિજરલ ડિઝાઇન્સ બનાવવા માટે આપણને હેલ્પફુલ થાય છે. મીન્સ કમ્પોનન્ટ લેવલની અંદર આપણે ડેટા અને પ્રોસિજરલ ડિઝાઇન્સ પર આપણે વર્ક કરીશું. મીન્સ the four areas કે જેના અંદર ડિઝાઇન ફોકસ કરે છે, that can also be known as a levels, that is data and architectural level કે જેના અંદર આપણે પેટર્ન્સ ડિફાઇન કરવાની છે, ઇન્ટરફેસ લેવલ કે જેના અંદર આપણે ડિઝાઇન અપ્રોચ ડિક્ટેટ કરીશું, અને કમ્પોનન્ટ લેવલ કે જેના અંદર આપણે પ્રોગ્રામિંગ અપ્રોચને ફોલો કરીશું. મીન્સ પ્રોગ્રામિંગ અપ્રોચ રિલેટેડ આપણે બધી વસ્તુ ડિઝાઇન કરીશું, રાઈટ. નાઉ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અહીંયા જો આપણે ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો મેં તમને સિમ્પલ ટર્મ્સની અંદર હાઉસ રિલેટેડ મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે જો તમારે હાઉસ બિલ્ડ કરવું છે તો તમારી પાસે એની બ્લુપ્રિન્ટ રેડી હોવી જોઈએ, રાઈટ. તમારી પાસે એવી કોઈક વસ્તુ રેડી હોવી જોઈએ કે જેના અંદર બધી જ જાતના એરર્સ પર કે કોઈ પણ કન્ફ્યુઝન્સ રિલેટેડ કે કોઈ પણ પ્લાન રિલેટેડ કે મેઝરમેન્ટ રિલેટેડ કે નંબર્સ રિલેટેડ કે નંબર ઓફ વિન્ડોઝ કેટલી હશે, ડોર્સ કેટલા હશે, રાઈટ, એ બધી જ વસ્તુ પ્રિસાઇઝ મેનરની અંદર સ્પેસિફાઈ કરેલી હોવી જોઈએ, રાઈટ. તો તમે આગળ જતા હાઉસ બિલ્ડ કરી શકો. લાઇકવાઇઝ કે જો તમારે સોફ્ટવેર બનાવવું છે તો સોફ્ટવેર માટે પણ તમારે બ્લુપ્રિન્ટ તમારી પાસે હોવું જોઈએ, ધેટ ઇઝ તમારી પાસે સોફ્ટવેર રિલેટેડ ડિઝાઇન હોવી જોઈએ. જો તમારી પાસે સોફ્ટવેર રિલેટેડ ડિઝાઇન હશે તો એફિશિયન્ટ મેનરની અંદર, ઇફેક્ટિવ મેનરની અંદર એન્ડ વિધિન સ્ટિપ્યુલેટેડ ટાઈમ ડ્યુરેશન તમે આ બધી જ વસ્તુ પરફેક્ટલી બિલ્ડ કરી શકશો. એન્ડ યુ કેન સે કે કમ્પ્યુટર સોફ્ટવેર ઇઝ કન્સિડરેબલી મોર કોમ્પ્લેક્સ દેન અ હાઉસ, રાઈટ. તમે જો સોફ્ટવેરની વાત કરો તો એ તમે એમ કહી શકો કે તમે જો એક ઘર બનાવો છો એના કરતાં પણ એ વસ્તુ કોમ્પ્લેક્સ છે. બીકોઝ ધ થિંગ ઇઝ ધેટ, સિમ્પલ ટર્મ્સમાં હું તમને સમજાવું તો જો તમે કોઈનું ઘર બનાવો છો, રાઈટ, તો એ જે પર્સન છે કે જેના માટે તમે ઘર બનાવો છો એ એકચ્યુઅલી જોઈ શકે છે કન્સ્ટ્રક્શન, રાઈટ, કે ઓકે આટલું કમ્પ્લીટ થયું છે, આવી રીતે થયું છે, આટલી ફેસિલિટીઝ આપેલી છે, રાઈટ. એ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ હાઉસ બિલ્ડ થતું જાય છે પર્સન એને જોઈ શકે છે. બટ ઇફ વી ટોક અબાઉટ કમ્પ્યુટર સોફ્ટવેર, રાઈટ, તો કમ્પ્યુટર સોફ્ટવેરની અંદર આપણે એમ નહીં કહી શકીએ કે જેમ જેમ સોફ્ટવેર બનતું જાય છે એ બધા જ લેવલ્સ જે એન્ડ યુઝર છે કે જે સોફ્ટવેરને યુઝ કરવાના છે એ એને જોઈ શકે, રાઈટ. મે બી પોસિબલ ઘણી વખત એવું થાય કે આપણે મોડ્યુલ્સ ડેવલપ કરીને યુઝરને આપીએ છીએ તો એકોર્ડિંગ ટુ ધ મોડ્યુલ જેમ જેમ કમ્પ્લીટ થાય છે તેમ એ યુઝર એને જોઈ શકશે. ઇટ મીન્સ જો કોઈ એરર ડિટેક્ટ થાય છે કે કોઈ પણ વસ્તુ ડિટેક્ટ થાય છે યુઝરના એન્ડ પર તો એ ક્યારે ખબર પડે છે, મોડ્યુલ ડેવલપ થઈ ગયા પછી આપણને ખબર પડે છે, રાઈટ. પણ જો આપણે કોઈક હાઉસ બિલ્ડ કરતા હોઈએ છીએ અને હાઉસ બિલ્ડ કરીએ છીએ એ વખતે જો આપણને એન્ડ યુઝરને એવું કંઈક લાગે છે કે નહીં મને અહીંયા એક ઇલેક્ટ્રિસિટીનો પોઈન્ટ એક્સ્ટ્રા જોઈએ છે, રાઈટ, તો જ્યારે હાઉસ બિલ્ડ થાય છે એટ ધેટ ટાઈમ પણ એ જગ્યા પર એ ચેન્જીસ લાવી શકે છે, રાઈટ. અને એ ચેન્જીસ લાવ્યા પછી એના ઉપર વધારે સારું એનો લુક અને ફીલ આપણે આપી શકીએ છીએ. પણ કમ્પ્યુટર સોફ્ટવેરની અંદર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે યુઝર બધા જ સ્ટેપ્સ પર, બધા જ ફેઝીસની અંદર બધી જ વસ્તુ વધારે ડિટેલ્ડ મેનરની અંદર જોઈ શકશે, રાઈટ. આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી યુઝર સોફ્ટવેર વ્યવસ્થિત જોશે નહીં ત્યાં સુધી એને સમજ પડશે નહીં, રાઈટ.
સો ધીસ ઇઝ ધ થિંગ કે આપણે અહીંયા કન્સિડર કરવાનું છે કે કેમ સિસ્ટમ ડિઝાઇન સોફ્ટવેર ડિઝાઇન ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? વોટ આર ધ સ્ટેપ્સ? ઓબ્વિયસલી ડિઝાઇન બિગિન્સ વિથ ધ રિક્વાયરમેન્ટ મોડેલ. આપણે જે રિક્વાયરમેન્ટ્સને કન્સિડર કરેલી છે, રાઈટ, એકોર્ડિંગ ટુ ધેટ રિક્વાયરમેન્ટ્સ અને રિક્વાયરમેન્ટ પરથી જે મોડેલ રેડી કર્યું છે, ઓબ્વિયસલી SRS વી કેન સે ધેટ SRS ઇઝ અ રિક્વાયરમેન્ટ્સ મોડેલ, બીકોઝ આપણે SRS ની અંદર બધી જ રિક્વાયરમેન્ટ્સને અલગ અલગ વેમાં એના શું નીડ્સ છે, મીન્સ XYZ આપણે બધી જ ડિટેલ તેની અંદર પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? નાઉ વોટ ઇઝ ધ સિનારિયો? આપણે સિસ્ટમ ડિઝાઇનની અંદર શું કરવાનું છે? આપણે જે રિક્વાયરમેન્ટ મોડેલ છે, રાઈટ, એને આપણે 4 લેવલ્સ ઓફ ડિટેલ ડિઝાઇનની અંદર કન્વર્ટ કરવાનું છે. દેટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર, સિસ્ટમ આર્કિટેક્ચર, ઇન્ટરફેસ રિપ્રેઝન્ટેશન એન્ડ કમ્પોનન્ટ લેવલ ડિટેલ્સ. હમણાં જ આપણે વાત કરી કે જે પણ ડિઝાઇન ફેઝ છે, રાઈટ, સિસ્ટમ ડિઝાઇન છે, એ 4 એરિયાઝને ફોકસ કરે છે, રાઈટ? એ 4 એરિયાઝ કયા કયા છે? ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસ એન્ડ કમ્પોનન્ટ્સ, રાઈટ? જો એ આ 4 એરિયાઝને ફોકસ કરે છે તો ઓબ્વિયસલી જે પણ રિક્વાયરમેન્ટ મોડેલ છે, રાઈટ, આપણે એને શું કરવું પડશે? એ રિક્વાયરમેન્ટ મોડેલને આપણે 4 લેવલ્સ ઓફ ડિઝાઇન ડિટેલ્સની અંદર એને ટ્રાન્સફોર્મ કરવું પડશે. દેટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર, સિસ્ટમ આર્કિટેક્ચર, ઇન્ટરફેસ રિપ્રેઝન્ટેશન એન્ડ કમ્પોનન્ટ લેવલ ડિટેલ્સ, રાઈટ? અને આ બધી જ એક્ટિવિટીની અંદર, રાઈટ, તમારે બેઝિક પ્રિન્સિપલ્સ, કન્સેપ્ટ્સ, એ બધી વસ્તુ અપ્લાય કરવાની છે કે જેનાથી તમે સિસ્ટમ ડિઝાઇન જે બનાવો છો તે હાઈ ક્વોલિટી ડિઝાઇન બની શકે, રાઈટ? તમારે સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તમે જેટલા પણ ફેઝિસ પરફોર્મ કરો છો, રાઈટ, એ બધા જ ફેઝિસ હાઈ ક્વોલિટી એશ્યોર કરતા હોવા જોઈએ. બીકોઝ જો આપણે એનાલિસિસ હાઈ ક્વોલિટી કરીએ છીએ પણ એના ઉપરથી જે ડિઝાઇન બનાવીએ છીએ એ આપણું હાઈ ક્વોલિટી નથી, તો આપણે એમ એશ્યોરન્સ નહીં આપી શકીએ કે જે કોડિંગ કર્યું હશે તે હાઈ ક્વોલિટીનું હશે. બીકોઝ કોડિંગ કરતી વખતે ડિઝાઇનને બેઝ લઈને કોડિંગ કરવામાં આવે છે. મીન્સ વી કેન સે ડિઝાઇન ઇઝ ધ ફાઉન્ડેશન ફોર કોડિંગ. જેવી રીતે એનાલિસિસ SRS document is the foundation of design. Likewise, આપણે જે પણ ડિઝાઇન રેડી કરીશું, જે પણ ડિફરન્ટ મોડલ્સ રેડી કરીશું ઇન સિસ્ટમ ડિઝાઇન ફેઝ, they will become a foundation for coding. મીન્સ આપણે સિસ્ટમ ડિઝાઇન પણ એવું કરવું પડશે કે જેના અંદર આપણે એવું અશ્યોર કરી શકીએ કે આ હાઈ ક્વોલિટી ડિઝાઇન છે, બીકોઝ એના ઉપરથી જ પછી આપણે શું કરવાના છે? આપણે કોડિંગ કરવાના છે, રાઈટ? અને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે આ જગ્યા પર જે પણ ડિઝાઇનના બેઝિક કન્સેપ્ટ છે, પ્રિન્સિપલ્સ છે, એ બધી જ વસ્તુ આપણે અપ્લાય કરવાની છે, રાઈટ? સો ધીસ આર ધ સ્ટેપ્સ. અનધર ઇઝ વોટ ઇઝ ધ વર્ક પ્રોડક્ટ? ઓબ્વિયસલી જ્યારે પણ સિસ્ટમ ડિઝાઇન ફેઝ કમ્પ્લીટ થશે તો એ વખતે આપણી પાસે કંઈક એવી વસ્તુ હશે કે જેને આપણે કહી શકીએ કે ધીસ ઇઝ ધ આઉટકમ ઓફ સિસ્ટમ ડિઝાઇન ફેઝ. આપણને ખબર છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર જેટલા પણ ફેઝિસ છે, રાઈટ, એ બધા જ ફેઝિસના કંઈક ને કંઈક આઉટપુટ છે, કંઈક ને કંઈક આઉટકમ છે, કંઈક ને કંઈક વર્ક પ્રોડક્ટ છે, રાઈટ? સો જેવી રીતે એનાલિસિસ અને રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેઝનું આઉટકમ ઓર વી કેન સે એનું વર્ક પ્રોડક્ટ SRS ડોક્યુમેન્ટ છે, દેટ ઇઝ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ. લાઇકવાઇઝ તમે જો સિસ્ટમ ડિઝાઇનની વાત કરો ધેન ડિઝાઇન સ્પેસિફિકેશન ઇઝ ધ વર્ક પ્રોડક્ટ, રાઈટ? આફ્ટર ઓલ, બાય ધ એન્ડ ઓફ સિસ્ટમ ડિઝાઇન આપણી પાસે એક ડિઝાઇન સ્પેસિફિકેશન હશે કે જેના અંદર આપણે ડિઝાઇન મોડલ્સ રિલેટેડ બધું ડિસ્ક્રિપ્શન લખ્યું હશે. હવે ડિઝાઇન મોડલ્સ કયા હશે? તો ઓબ્વિયસલી જે 4 લેવલ્સની અંદર આપણે સિસ્ટમ ડિઝાઇનને ડિવાઈડ કર્યું છે, જે 4 એરિયાઝની ઉપર સિસ્ટમ ડિઝાઇન કોન્સન્ટ્રેટ કરે છે, દેટ ઇઝ ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસ એન્ડ કમ્પોનન્ટ્સ, રાઈટ? એ બધા જ જે પણ લેવલ્સ છે, જે પણ એરિયાઝ છે, એના રિલેટેડ આપણે મોડેલ્સ અહીંયા સ્પેસિફાઈ કરીશું, રાઈટ? સો વી કેન સે કે સિસ્ટમ ડિઝાઇન જે ફેઝ છે એનું વર્ક પ્રોડક્ટ શું હશે? ડિઝાઇન સ્પેસિફિકેશન. મીન્સ આપણે ડિઝાઇન રિલેટેડ બધી વસ્તુ ડિઝાઇન સ્પેસિફિકેશનની અંદર સ્પેસિફાઈ કરેલી હશે, રાઈટ? સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સિસ્ટમ ડિઝાઇનનું વર્ક પ્રોડક્ટ શું હશે? દેટ ઇઝ ડિઝાઇન સ્પેસિફિકેશન. અને ડિઝાઇન સ્પેસિફિકેશન શેનું બનેલું હશે? જે 4 મોડલ્સ આપણે ડિસાઇડ કર્યા, દેટ ઇઝ ડેટા, આર્કિટેક્ચર, ઇન્ટરફેસ એન્ડ કમ્પોનન્ટ્સ. આ ડિઝાઇન સ્પેસિફિકેશનની અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરેલી હશે, રાઈટ?
હવે તમે કેવી રીતે એશ્યોર કરી શકો કે તમે જે કર્યું છે તે રાઈટ છે, કરેક્ટ છે, રાઈટ? Then we know that at each stage, software design work products are reviewed for clarity, correctness, completeness, and consistency with the requirements and with one another. જો આપણે સિસ્ટમ ડિઝાઇનની અંદર જેટલું પણ ટાસ્ક પરફોર્મ કરીએ છીએ કે સિસ્ટમ ડિઝાઇનનું જેટલા પણ વર્ક પ્રોડક્ટ્સ છે, એક વર્ક પ્રોડક્ટની તો આપણે વાત કરી, દેટ ઇઝ ડિઝાઇન સ્પેસિફિકેશનની, એને જ આપણે અલગ અલગ મોડલ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ. જો આ બધી જ વસ્તુ આપણે રિવ્યુ કરીએ છીએ, રાઈટ, મીન્સ ચેક કરીએ છીએ કે એના અંદર બધી વસ્તુ ક્લિયર છે કે નહીં, જેટલી વસ્તુ ડિઝાઇન કરી છે તે કરેક્ટ છે કે નહીં, કમ્પ્લીટ છે કે નહીં, આપણે વચ્ચેથી ઇનકમ્પ્લીટ કોઈ પણ વસ્તુ નહીં છોડેલી હોવી જોઈએ, રાઈટ, એના અંદર કન્સિસ્ટન્સી છે કે નહીં. કન્સિસ્ટન્સી મીન્સ કોઈ પણ જગ્યા પર કોન્ફ્લિક્શન હોવું જોઈએ નહીં. એવું નહીં થવું જોઈએ કે એક જ રિક્વાયરમેન્ટ માટે આપણે ડિઝાઇન સ્પેસિફિકેશનની અંદર 2 ડિફરન્ટ થિંગ્સ સ્પેસિફાઈ કરેલી છે, રાઈટ. મીન્સ કોઈ પણ જગ્યા પર કોન્ફ્લિક્શન નથી, બધું કરેક્ટ છે, કમ્પ્લીટ છે અને બધી વસ્તુ ક્લિયર છે, તો આપણે એવું એશ્યોર કરી શકીએ કે આપણે જે પણ સોફ્ટવેર ડિઝાઇન બનાવી છે એ સોફ્ટવેર ડિઝાઇન રાઈટ છે, એ સોફ્ટવેર ડિઝાઇન કરેક્ટ છે, રાઈટ. સો એના ઉપરથી જો આપણે બનાવીશું આપણું સોફ્ટવેર, એનું કોડિંગ કરીશું, તો એ પણ બધી વસ્તુ વ્યવસ્થિત બનશે, રાઈટ. ઇન શોર્ટ, તમારે જો એવું સ્પેસિફાઈ કરવું હોય કે અમે જેટલી પણ વસ્તુ કરી છે એ બધી જ વસ્તુ રાઈટ છે, તો તમારે તમારું જે ડિઝાઇનનું વર્ક પ્રોડક્ટ છે એને રિવ્યુ કરીને આપવાનું છે. મીન્સ એના ઉપરથી ચેક કરી શકાતું હોવું જોઈએ કે એના અંદર ક્લેરિટી છે કે નહીં, કરેક્ટનેસ છે કે નહીં, કમ્પ્લીટનેસ છે કે નહીં અને કન્સિસ્ટન્સી છે કે નહીં, રાઈટ. સો આ બધી વસ્તુ જો આપણે રિવ્યુ કરી શકીશું અને આ રિવ્યુનું રિઝલ્ટ એવું છે કે બધી જ વસ્તુ સાચી છે, ધેન વી કેન સે કે આપણું જે સિસ્ટમ ડિઝાઇન છે એ પણ કેવું છે, કરેક્ટ છે, રાઈટ છે, રાઈટ. મીન્સ વી કેન એશ્યોર ધેટ થિંગ, રાઈટ. સો સ્ટુડન્ટ્સ, ધીસ આર ધ ડિફરન્ટ ક્વેશ્ચન્સ કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે સિસ્ટમ ડિઝાઇન શું છે, કોણ કરે છે, કેમ એનું ઇમ્પોર્ટન્સ છે, એના કયા કયા સ્ટેપ્સ છે, એનું આઉટકમ શું હશે અને આપણે કેવી રીતે એશ્યોર કરી શકીએ કે આપણે જે પણ કામ કર્યું છે તે બધી વસ્તુ રાઈટ છે, રાઈટ. સો જો આપણે આટલા ક્વેશ્ચન્સના આન્સર આપીએ છીએ તો એના ઉપરથી આપણને સિસ્ટમ ડિઝાઇન રિલેટેડ ઘણી બધી વસ્તુ ખબર પડશે, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક ધેટ ઇઝ 5.1 ડિઝાઇન મોડેલ, રાઈટ. જેવી રીતે મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે કે તમે ડિઝાઇન મોડલને હાઉસ રિલેટેડ જે આર્કિટેક્ટનો પ્લાન છે એની સાથે તમે ઇક્વિવેલન્ટ ધેટ ઇઝ એને કમ્પેર કરી શકો, રાઈટ. મીન્સ સોફ્ટવેર માટે જે ડિઝાઇન મોડેલ બનશે, રાઈટ, એને તમે હાઉસ રિલેટેડ જે આર્કિટેક્ટે બનાવેલો પ્લાન હશે એની સાથે તમે રિલેટ કરી શકો, રાઈટ. કે ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ, તમારી પાસે આર્કિટેક્ટનો પ્લાન હોવો જોઈએ. લાઇકવાઇઝ ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ અ સોફ્ટવેર, તમારી પાસે ડિઝાઇન મોડેલ રેડી હોવું જોઈએ, રાઈટ. એ કેવી રીતે બિગિન થશે? ઓબ્વિયસલી ડિઝાઇન મોડેલ કેવી રીતે બનશે? આપણે બધી જ વસ્તુ એના અંદર રિપ્રેઝેન્ટ કરવાની છે. જો આપણે હાઉસ રિલેટેડ વાત કરીએ છીએ, રાઈટ, તો જો આપણે 3 ડાયમેન્શન્સની અંદર 3 ડાયમેન્શનનો યુઝ કરીને આપણે જો મોડેલ રેડી કરીશું તો એ વધારે ક્લિયર હશે, રાઈટ. તમને ઓન પેપર પર તમને કોઈક વસ્તુ ડ્રો કરીને આપે છે અને એની જગ્યા પર તમને એકચ્યુઅલી એક મોડેલ રેડી કરીને આપે છે કે જેના અંદર તમે એકચ્યુઅલ વ્યૂ કરી શકો, એકચ્યુઅલ જોઈ શકો કે તમારું ઘર કેવું હશે, તમારું હાઉસ કેવું હશે, કઈ જગ્યા પર કેવો રૂમ હશે. જો આ બધી જ વસ્તુ 3D મેનરની અંદર તમે જોઈ શકશો તો એ તમને વધારે જલ્દી સમજ પડશે, રાઈટ. એના ઉપરથી તમે બધી વસ્તુ વધારે સારી રીતે ડિપિક્ટ કરી શકશો. લાઇકવાઇઝ આપણે સોફ્ટવેરની અંદર પણ એવું કરવાનું છે કે આપણે જેટલું પણ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ આપણા ડિઝાઇનને, કે એવી કોઈક મેથડને યુઝ કરીએ કે જેનાથી આપણે જે પણ ડિઝાઇન બનાવીએ છીએ, ડિઝાઇન મોડેલ રેડી કરીએ છીએ, એ બેવ પાર્ટી ધેટ ઇઝ ડેવલપર એઝ વેલ એઝ ક્લાયન્ટ, બેવ પાર્ટી એને સારી રીતે સમજી શકે, રાઈટ. તો આપણે એના ઉપરથી જે પણ સોફ્ટવેર બનશે એ વધારે સારું બનશે.
અને આપણને ખબર છે કે આપણે ખાલી ઉપરની રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ જ ડિઝાઇનિંગ નથી કરવાનું, આપણે એને સ્લોલી રિફાઇન કરતા જવાનું છે, રાઈટ? અને રિફાઇન કરતી વખતે આપણે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે સોફ્ટવેર આર્કિટેક્ટે બનાવેલું જો બ્લુપ્રિન્ટ આપણે જોઈએ છે હાઉસ રિલેટેડ, તો એના અંદર આપણને એટલો આઈડિયા આવશે કે ઓકે, આ રૂમ આટલા મેઝરમેન્ટનો હશે, અહીંયા એનો ડોર હશે, રાઈટ? એટલી વસ્તુ આપણને બ્લુપ્રિન્ટ પરથી ખબર પડે છે. હવે જો આપણે એના 3D મોડેલની વાત કરીએ, રાઈટ, તો આપણને એકચ્યુઅલ વ્યૂ ખબર પડશે કે ઓકે, આપણું ઘર આવું દેખાશે, રાઈટ? એની સાથે સાથે જેમ જેમ આપણે એને ડિટેલ્ડ મેનરની અંદર રિફાઇન કરતા જઈશું, તો એ જગ્યા પર આગળ જતા આપણે એનું પ્લમ્બિંગ રિલેટેડ લેઆઉટ છે, રાઈટ, ઇલેક્ટ્રિસિટી રિલેટેડ લેઆઉટ છે, આ બધી વસ્તુ પણ ડિટેલ મેનરની અંદર આપણે હાઉસ બિલ્ડ કરવા માટે આપવી પડશે. લાઇકવાઇઝ સોફ્ટવેર બનાવતી વખતે પણ ડિઝાઇન મોડલની અંદર તમારે બધી જ નાનામાં નાની વસ્તુ પ્રોવાઈડ કરવી પડશે. That's why design models 4 typesના છે. That is data model, architectural model, interface model and component model design. Right? Again, I repeat, data design, architectural design, interface design and component level design. So, તમારું design model આ 4 parts ની અંદર, or you can say કે એના આટલા elements છે, right? Obviously, each of the elements of the requirements model provides information that it is necessary to create 4 design models required for a complete specification of the design. જે રીતે મેં તમને કીધું એ રીતે કે જ્યારે પણ તમે સિસ્ટમ ડિઝાઇનની વાત કરો છો, તો સિસ્ટમ ડિઝાઇન આપણે શેના ઉપરથી કરવાના છે? રિક્વાયરમેન્ટ મોડેલ પરથી કરવાના છે. અને જો રિક્વાયરમેન્ટ મોડેલ પરથી આપણે સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ, તો એના બધા જ એલિમેન્ટ્સ એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે કે જેના ઉપરથી આપણે જે 4 ડિઝાઇન મોડેલ્સ આપણે મેં તમને કીધા, that is data design, architectural design, interface design and component level design, એના રિલેટેડ કમ્પ્લીટ સ્પેસિફિકેશન આપણે અહીંયા આપી શકીશું, right? Alright, so let's start with first design model, that is data design. Now, what will be in data design? Data design is also known as class design. જો તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટનો યુઝ કરો છો તમારા ડેટાને, તમારી ઇન્ફોર્મેશનને મેન્ટેન કરવા માટે, તો એ જગ્યા પર તમે ડેટા ડિઝાઇનને ક્લાસ ડિઝાઇન પણ કહી શકો. Because as we know કે જ્યારે પણ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ, then each and everything is related to the classes. તમારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એન્ટિટી રિલેટેડ કોઈ પણ વસ્તુ ડિફાઇન કરવી હોય તો એ ક્લાસીસના ફોર્મમાં છે, right? So we can say the data or a class design transforms class model into design class, realization and the requisite data structures required to implement the software. આપણે ડેટા ઓર ક્લાસ ડિઝાઇનની અંદર શું કરવાનું છે? જે પણ ક્લાસ મોડેલ છે એને આપણે ડિઝાઇન ક્લાસની અંદર ટ્રાન્સફોર્મ કરવાના છે, અને એની સાથે સાથે તમારે ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ પણ તમારે બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે. બીકોઝ તમને ખબર છે, તમે અત્યારે સબ્જેક્ટ ભણો છો, દેટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર પણ ભણો છો અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પણ ભણો છો, રાઈટ? સો એની અંદર શું છે? ડેટા સ્ટ્રક્ચરની અંદર તમે શું ડિફાઇન કરો છો કે તમારા ડેટાને સ્ટોર કરવા માટે તમે કયા ટાઈપનું સ્ટ્રક્ચર યુઝ કરશો. ધેટ યુ આર ડિફાઇનિંગ ઇન ડેટા સ્ટ્રક્ચર. કે તમારે ડેટા સ્ટોર કરવા માટે સિમ્પલ એક વેરિયેબલનો યુઝ કરવો છે, એરેનો યુઝ કરવો છે, સ્ટેકનો યુઝ કરવો છે, ક્યુનો યુઝ કરવો છે, લિંક લિસ્ટનો યુઝ કરવો છે, ટ્રીનો યુઝ કરવો છે કે ગ્રાફનો યુઝ કરવો છે, રાઈટ? તમારે કેવું ડેટા સ્ટ્રક્ચર યુઝ કરવું છે તમારા ડેટાને સ્ટોર કરવા માટે, એ તમે ડેટા સ્ટ્રક્ચરની અંદર સ્પેસિફાઈ કરો છો, રાઈટ? અને બીજું છે દેટ ઇઝ ક્લાસ. તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ભણ્યા કે તમારે જો કોઈ પણ એન્ટિટી રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે, તો એને તમે ક્લાસના ફોર્મમાં સ્ટોર કરી શકો છો, રાઈટ? Another thing is that the object and the relationship defined in CRC, that is class responsibility collaborator, right? It is a kind of diagram, right? કે જેના અંદર તમે ક્લાસ રિલેટેડ, એના ઓબ્જેક્ટ્સ રિલેટેડ, એ બધા વચ્ચે રિલેશનશિપ્સ રિલેટેડ, રાઈટ, તમે બધી વસ્તુ સ્પેસિફાઈ કરી શકો. તમને ખબર છે કે જો તમે ક્લાસ બિલ્ડ કરો છો તો તમે એક ક્લાસને બીજા ક્લાસની અંદર ઇનહેરિટ કરી શકો છો, રાઈટ? મીન્સ એક ક્લાસ પરથી તમે બીજા ક્લાસને ક્રિએટ કરી શકો છો, રાઈટ? મીન્સ એ બે ક્લાસ વચ્ચે કંઈક રિલેશનશિપ હશે તો જ તમે એને
એકબીજાની અંદર ઇનહેરિટ કરી શકો છો, રાઈટ? અને એ ડાયાગ્રામની સાથે સાથે તમારે ડિટેલ્ડ ડેટા કોન્ટેન્ટ પણ તમારે ડિપિક્ટ કરવાનું છે, અને એ શેના ઉપરથી ડિપિક્ટ થશે? ઓબ્વિયસલી ક્લાસ એટ્રીબ્યુટ્સ પરથી તમે એને ડિપિક્ટ કરી શકશો, રાઈટ? મીન્સ તમારે બધી ટાઈપના નોટેશન્સ પ્રોવાઈડ કરવાના છે, ડેટા કોન્ટેન્ટ રિલેટેડ ડિટેલ્સ પ્રોવાઈડ કરવાની છે, એટ્રીબ્યુટ્સ તમારે જોવાના છે, ઓબ્જેક્ટ્સ, એના રિલેશનશિપ્સ, આ બધી જ વસ્તુ ક્લિયર મેનરની અંદર તમારે ડેટા ડિઝાઇનની અંદર સ્પેસિફાઈ કરવાનું છે, રાઈટ? જો આ બધી વસ્તુ તમે ક્લિયર મેનરની અંદર સ્પેસિફાઈ કરશો તો તમે વધારે સારી રીતે તમે ડેટાને તમારા સોફ્ટવેરની અંદર સ્ટોર કરી શકશો, યુઝ કરી શકશો, રિટ્રાઈવ કરી શકશો, રાઈટ? અને એના ઉપર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓપરેશન્સ તમે પરફોર્મ કરી શકશો, રાઈટ? તમે એમ પણ કહી શકો કે જો તમે ક્લાસ ડિઝાઇન કરો છો તો એની સાથે સાથે એને તમે સોફ્ટવેર આર્કિટેક્ચરની સાથે પણ તમે રિલેટ કરી શકો, right? Again, I repeat, part of class design may occur in conjunction with the design of software architecture. Means જે first type of model છે, that is આપણું data design or a class design, એને તમે software architecture ના ડિઝાઇનની સાથે સાથે પણ બનાવી શકો, right? અને વધારે પડતું ડિટેલ મેનરની અંદર ક્લાસ ડિઝાઇન ક્યારે કરી શકાય, રાઈટ? જ્યારે આપણે સોફ્ટવેર કમ્પોનન્ટ્સને ડિઝાઇન કરીશું ત્યારે વધારે ડિટેલ્ડ મેનરની અંદર ક્લાસ ડિઝાઇન આપણે કરી શકીશું. મીન્સ વી કેન સે મોર ડિટેલ્ડ ક્લાસ ડિઝાઇન occurs as each software component is designed. તમે જો જ્યારે એમ કહેશો કે મારા બધા જ સોફ્ટવેર કમ્પોનન્ટ્સ અહીંયા ડિઝાઇન થઈ ગયા છે, એટ ધેટ ટાઈમ તમે એમ પણ કહી શકશો કે તમે જે પણ ક્લાસ ડિઝાઇન પરફોર્મ કરી છે, રાઈટ, એ તમે ડિટેલ્ડ મેનરની અંદર પરફોર્મ કરેલી છે, રાઈટ? Okay, so the second type of model is architectural design model, right? Architectural design ની અંદર તમારે શું ડિફાઇન કરવાનું છે? તમારે રિલેશનશિપ ડિફાઇન કરવાની છે. કોની વચ્ચે? મેજર સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ ઓફ ધ સોફ્ટવેર, આર્કિટેક્ચરલ સ્ટાઇલ, ડિઝાઇન પેટર્ન્સ, કે જે તમારે જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ તમે આપેલી છે એને અચીવ કરવા માટે તમે એ જગ્યા પર એને યુઝ કરશો. અને જે પણ કન્સ્ટ્રેન્ટ્સ છે કે જે તમારા આર્કિટેક્ચરને અફેક્ટ કરશે, રાઈટ, એ બધી જ વસ્તુ તમારે અહીંયા ડિફાઇન કરવાની છે, રાઈટ? હવે જો તમે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સની વાત કરીએ, આર્કિટેક્ચરલ સ્ટાઇલ, એની ડિઝાઇન પેટર્નની વાત કરીએ, ઇટ મીન્સ અકોર્ડિંગ ટુ ધ ડિઝાઇન અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ્સ તમારે આ જગ્યા પર બધી વસ્તુ સ્પેસિફાઈ કરવાની છે. તમે આ જગ્યા પર એ પણ સ્પેસિફાઈ કરી શકો કે કયા કન્સ્ટ્રેન્ટ્સ હશે, રાઈટ? તમે હાર્ડવેર રિલેટેડ કન્સ્ટ્રેન્ટ, સોફ્ટવેર રિલેટેડ કન્સ્ટ્રેન્ટ, એ બધી વસ્તુ પણ અહીંયા સ્પેસિફાઈ કરી શકો, રાઈટ? ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ પણ તમે ઘણી બધી વસ્તુ અહીંયા સ્પેસિફાઈ કરી શકો. તમે જે પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ યુઝ કરવાના છો, રાઈટ, સોફ્ટવેરની અંદર, એ બધા વચ્ચે પણ શું રિલેશનશિપ છે એ પણ તમે અહીંયા ડિફાઇન કરી શકો. Means you can say that the architectural design representation, right, it can also be known as a framework of computer based system, right, is derived from requirement model. Obviously બધી જ વસ્તુ સેના રિલેટેડ છે? તમારા રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ છે. જેવી રિક્વાયરમેન્ટ હશે એવી ડિઝાઇન તમે બનાવશો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, સિમ્પલ ટર્મ્સમાં કહું તો ડેસ્કટોપ એપ્લિકેશન અને વેબ બેઝ એપ્લિકેશન. જો આપણે ડેસ્કટોપ એપ્લિકેશનની વાત કરીએ, ઇટ મીન્સ કે આપણે એ એપ્લિકેશનને પર્ટિક્યુલર મશીનની ઉપર યુઝ કરીશું. અને જો આપણે વેબ એપ્લિકેશનની વાત કરીએ તો વેબ એપ્લિકેશનની અંદર દેટ ઇઝ વેબસાઇટ, એક જગ્યા પર આપણે એને હોસ્ટ કરી હશે, અપલોડ કરી હશે, અને એ જગ્યા પરથી બીજા બધા સિસ્ટમ, બીજા બધા યુઝર્સ એને યુઝ કરી શકશે. આ મેં એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો કે રિક્વાયરમેન્ટ શું હતી કે વેબસાઇટ બનાવવી છે, તો એના રિલેટેડ આર્કિટેક્ચરલ ડિઝાઇન આપણે એ રીતે વિચારવું પડશે કે ઓકે, મારી પાસે એક સર્વર હશે જેના ઉપર હું આ બધી વસ્તુ અપલોડ કરીશ અને બીજા બધા યુઝર્સ એને યુઝ કરી શકશે. Means each and everything is derived from requirement model. જો રિક્વાયરમેન્ટ મોડેલ વ્યવસ્થિત હશે તો એના ઉપરથી તમે આર્કિટેક્ચરલ ડિઝાઇન પણ સારી રીતે બનાવી શકશો. તમે સારી રીતે એનું ફ્રેમવર્ક રેડી કરી શકશો, રાઈટ? Another is interface design. Interface design ની અંદર આપણે શું ડિસ્ક્રાઇબ કરવાનું છે? That is how the software communicates with system that interoperates with it and with human who use it. આના અંદર સિમ્પલ ટર્મ્સમાં હું તમને વાત કહું તો
હ્યુમન ધેટ ઇઝ યુઝર અને તમારા સોફ્ટવેર રિલેટેડ જે પણ ઇન્ટરેક્શન્સ હશે, કમ્યુનિકેશન્સ હશે એ તમારે ડિફાઇન કરવાના છે. અને તમારું સોફ્ટવેર સિસ્ટમની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે એ તમારે આ જગ્યા પર ડિફાઇન કરવાનું છે. મેં તમને પહેલા પણ સમજાવેલું હતું કે વોટ ઇઝ સિસ્ટમ અને વોટ ઇઝ સોફ્ટવેર. તમે સિસ્ટમની વાત કરો તો કોલેજ મેનેજમેન્ટ ઇઝ અ સિસ્ટમ અને એમાં ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ રિલેટેડ તમારે સોફ્ટવેર બનાવવાનું છે, રાઈટ? સો મીન્સ ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમ કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે એ પણ તમારે આ જગ્યા પર ડિફાઇન કરવાનું છે. અને જેના યુઝર્સ હશે ધેટ ઇઝ ફેકલ્ટી, સ્ટુડન્ટ, એડમિન, એ બધા યુઝર્સ તમારા સોફ્ટવેર સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકશે એ વસ્તુ તમારે અહીંયા ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર ડિફાઇન કરવાની છે. મીન્સ યુ કેન સે કે ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર તમે શું કરશો? ફ્લો ઓફ ઇન્ફોર્મેશન તમે બતાવશો અને એના ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બિહેવિયર તમે આ જગ્યા પર બતાવશો, right? That is, an interface implies a flow of information and a specific type of behavior, right? આ બધી વસ્તુ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. બીજી વસ્તુ we can say કે usage scenario and behavioral model provide much of the information required for interface design. Usage scenario means કેવી રીતે સોફ્ટવેર યુઝ થશે, કેટલું યુઝ થશે, કેટલા ટર્મિનલ્સ પર આપણે એને યુઝ કરવાનું છે, રાઈટ? ધીસ આર ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ કે તમારે ડિફાઇન કરવી પડશે. આપણે આ વસ્તુ આગળ પણ ડિસ્કસ કરેલી છે કે અકોર્ડિંગ ટુ ધ લિમિટેશન્સ ઓફ ધ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર તમારે તમારા સોફ્ટવેરને બનાવવું પડશે, રાઈટ? જો યુઝર પાસે 15 કમ્પ્યુટર્સ છે તો ઓબ્વિયસલી એ 15 કમ્પ્યુટર્સ પરથી જ તમારું સોફ્ટવેરને એક્સેસ કરશે. મીન્સ વી કેન સી કે એટ અ ટાઈમ જો તમારું સોફ્ટવેર યુઝ થશે તો 15 કમ્પ્યુટર પરથી થશે, રાઈટ? જો આપણે ડેસ્કટોપ એપ્લિકેશનની વાત કરીએ તો, જો આપણે વેબસાઇટની વાત કરીએ છીએ તો આપણે વેબસાઇટની અંદર લિમિટ નહીં આપી શકીએ કે કેટલા યુઝર્સ એને યુઝ કરશે. મીન્સ ઇફ વી આર ડિઝાઇનિંગ અ વેબસાઇટ તો એના રિલેટેડ પછી એના કોન્ફિગરેશન્સ, એના કન્સ્ટ્રેન્ટ્સ એ બધી વસ્તુ અલગ હશે, રાઈટ? તમારું સોફ્ટવેર ડિફરન્ટ સિચ્યુએશનની અંદર કેવી રીતે બિહેવ કરશે, રાઈટ? એ બધી વસ્તુ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. મીન્સ એકોર્ડિંગ ટુ ધેટ તમારે ઇન્ટરફેસ ડિઝાઇન કરવાનું છે કે ડિફરન્ટ સિચ્યુએશનની અંદર તમારું સોફ્ટવેર કેવી રીતે બિહેવ કરશે, રાઈટ? એના અંદર તમારું સોફ્ટવેર સિસ્ટમની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે, યુઝર તમારા સોફ્ટવેરની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે, ઇન્ફોર્મેશનનો ફ્લો ક્યાં હશે, કેવી રીતે હશે, રાઈટ? આ બધી જ વસ્તુ તમારે ઇન્ટરફેસ ડિઝાઇનની અંદર ડિફાઇન કરવાનું છે, રાઈટ? એન્ડ ધ લાસ્ટ કાઇન્ડ ઓફ ડિઝાઇન મોડેલ ઇઝ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન, રાઈટ? કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર શું થશે? It transforms structural elements of the software architecture into a procedural description of the software components, રાઈટ? જે આપણે ખાલી સ્ટ્રક્ચર પ્રોવાઈડ કર્યું છે, મીન્સ આપણે ખાલી એટલી વસ્તુ લખી છે કે ઓકે મારે એમ્પ્લોયની સેલરી સ્લીપ જનરેટ કરવાની છે. મોર પ્રિસાઇઝ જો આપણે ઓનલાઈન એક્ઝામિનેશન સિસ્ટમની વાત કરીએ તો મારે સ્ટુડન્ટનું ઓવરઓલ રિઝલ્ટ જનરેટ કરવાનું છે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં, પર્ટિક્યુલર ક્વિઝની અંદર, રાઈટ? આ વસ્તુ આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટમાં આ બતાવી કે ઓકે રિઝલ્ટ જનરેટ કરવાનું છે. કેવી રીતે, શેના ઉપરથી જનરેટ કરવાનું છે કે પર્ટિક્યુલર સબ્જેક્ટ, રાઈટ? અને પર્ટિક્યુલર ક્વિઝ કે ફોર એક્ઝામ્પલ સોફ્ટવેર એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર ક્વિઝ 1માં સ્ટુડન્ટનું રિઝલ્ટ શું છે, મારે આ વસ્તુ બનાવવાની છે. ધેટ ઇઝ અ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ. હવે કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર શું થશે? આ જે વસ્તુ આપણે ડિફાઇન કરી એને એના રિલેટેડ આપણે પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન આપવાનું છે કે કેવી રીતે એ બધી વસ્તુ થશે. એ વસ્તુ આપણે અહીંયા કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર ડિફાઇન કરવાનું છે, right? So we can say that information obtained from the class-based model, flow model, behavioral model serves as a basis for component design, right? Means આ જેટલા પણ અહીંયા મોડલ્સની વાત કરી, that is data design or a class design, architectural design and interface design, આ બધા જેટલા પણ આપણે અત્યાર સુધીમાં મોડલ્સની વાત કરી, આ બધા જ મોડલ્સ will act as a base for component design. બિકોઝ કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર આપણે બધી વસ્તુ પ્રોસિજરલ મેનરની અંદર ડિફાઇન કરવાનું છે. મીન્સ કેવી રીતે થશે એની પ્રોસિજર શું હશે, રાઈટ? એ વસ્તુ આપણે અહીંયા કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર ડિફાઇન કરવાનું છે. અને આપણે જો પ્રોસિજર
ડિફાઇન કરવાની છે, પ્રોસિજરલ ડિઝાઇન આપવાનું છે, ડિસ્ક્રિપ્શન આપવાનું છે. ઇટ મીન્સ આપણને ખબર હોવી જોઈએ કે કયા એલિમેન્ટ રિલેટેડ આપણે પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન આપવાનું છે, રાઈટ. ધેટ્સ વાય આપણી પાસે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ હોવા જોઈએ કે જેના ઉપરથી પછી આપણે પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન આપી શકીએ. અન્ડરસ્ટુડ, રાઈટ. સો ધીસ આર ધ 4 design models, that is data or class design, જેના અંદર ડેટા ઓર મોર પ્રિસાઇઝ ક્લાસ ડેટા સ્ટ્રક્ચર્સ રિલેટેડ બધી વસ્તુઓ ડિફાઇન થયેલી હશે. અનધર ઇઝ આર્કિટેક્ચરલ ડિઝાઇન, જેના અંદર આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એલિમેન્ટ્સ, ડિફરન્ટ સ્ટાઇલ્સ, ડિઝાઇન પેટર્ન્સ, કન્સ્ટ્રેન્ટ્સ એ બધા વચ્ચે રિલેશનશિપ પ્રોવાઈડ કરવાની છે, રાઈટ. ઇન્ટરફેસ ડિઝાઇન કે જેના અંદર આપણે ડિફાઇન કરવાનું છે કે સોફ્ટવેર સિસ્ટમની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે અને યુઝર્સની સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે. અને અલોંગ વિથ ધેટ સ્પેસિફિક ટાઈપ ઓફ બિહેવિયરની અંદર ઇન્ફોર્મેશનનો ફ્લો શું હશે એ બધી વસ્તુ આપણે અહીંયા ડિફાઇન કરવાનું છે. અને કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર આપણે અત્યાર સુધી જેટલા પણ ડિઝાઇન મોડલ્સને જોયા એને એઝ અ બેઝ તરીકે કન્સિડર કરીને આપણે કમ્પોનન્ટ લેવલ ડિઝાઇનની અંદર બધા એલિમેન્ટ્સ રિલેટેડ પ્રોસિજરલ ડિસ્ક્રિપ્શન સ્પેસિફાઈ કરવાનું છે, રાઈટ. સો ધીસ આર ધ ડિફરન્ટ ડિઝાઇન મોડલ્સ કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, રાઈટ. આજના લેક્ચરનું અહીંયા મારા એન્ડથી કમ્પ્લીટ થાય છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. સ્ટીલ વી હેવ સમ ટાઈમ. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. સો લેટ્સ એન્ડ અવર લેક્ચર ઓવર હિયર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે 5.2 ટોપિક છે, દેટ ઇઝ પ્રિન્સિપલ એન્ડ કન્સેપ્ટ્સ, એનાથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓલરાઈટ.